આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। ચૈત્ર માસ એટલે આપણે તેને ખૂબ જ પવિત્ર અને પિતૃ માસ તરીકે ઓળખીએ છીએ। આ મહિનામાં અનેક સારા પર્વ આવે છે। તેમાં પ્રથમ તો ગુડી પડવો અને નવરાત્રિ પ્રારંભ। તેમાં માતાજીનું પૂજન અર્ચન તેમજ ઉપવાસ કે એકટાણા કરી ભક્તિભાવથી આદ્ય શક્તિની ઉપાસના થાય છે। અને તે પૂર્ણ થતા નવમી તિથિ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મ દિવસ તેમજ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ પ્રભુનો જન્મ દિવસ અને ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે કળિયુગના જાગ્રત અને શક્તિશાળી દેવ રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ આવે છે। આગળના વિડીયોમાં આપણે શ્રી રામ કથા અને શ્રી હરિ સ્વામિનારાયણ ચરિત્રની કથા વાર્તા સાંભળી અને આજે આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે શ્રી કષ્ટભંજન દેવ રામ ભક્ત હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર વિશે કથા વાર્તા સાંભળશું। એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં નૃત્ય ચાલી રહ્યું હતું। તેમાં કુંજિક સ્થલા નામની અપ્સરા નાચ ગાન કરી રહી હતી ને તે વખતે તેનું ધ્યાન ભટકતા નાચ ગાનમાં ફેર પડ્યો। તેથી ઇન્દ્રદેવે શ્રાપ આપીને કહ્યું કે તારી વૃત્તિ ખૂબ જ સંચળ હોવાથી તારું ધ્યાન ભટક્યું, માટે મૃત્યુલોકમાં વાનર રૂપે થઈ જન્મ લઈશ। આ સાંભળી તે અપ્સરા દુઃખી થઈને ઇન્દ્રદેવ પાસે માફી માંગવા લાગી। તેથી ઇન્દ્રદેવે કહ્યું કે મારા શ્રાપને કારણે તારે પૃથ્વી પર અવતાર તો ધારણ કરવો પડશે, પરંતુ તારી કુખે મહારુદ્ર ભગવાન શિવના અંશરૂપે એક ખૂબ જ બળવાન પુત્ર જન્મ લેશે અને તે ભગવાન શ્રી હરિનો મહાન ભક્ત થશે અને તું ઈચ્છે ત્યારે માનવરૂપ ધારણ કરી શકે તેવો આશીર્વાદ આપું છું। આ સાંભળી તે રાજી થઈ અને મૃત્યુલોકમાં વાનર રૂપે કિષ્કિંધા પ્રદેશમાં અંજનેય પર્વત પર આવી। ત્યાં કેસરી નામે વાનર આવ્યો ને તેને જોઈ મોહિત થયો। પછી લગ્નનો પ્રસ્તાવ મૂકતા અંજનાની સંમતિથી લગ્ન કર્યા અને સમય જતા પુત્ર કામનાથી અંજના ભગવાનનું ધ્યાન કરતી હતી ત્યારે વાયુદેવ ત્યાંથી પસાર થયા ને તેમનો રૂપ જોઈ મોહિત થયા ને સ્પર્શ કર્યો। તેથી અંજના જાગી ગઈ ને જોયું તો કોઈ ન હતું। ત્યારે પવન દેવે દર્શન દઈ આશીર્વાદ આપ્યા કે તારે ત્યાં જે પુત્રનો જન્મ થશે તે મારા જેવો પવન વેગી થશે, એટલે વાયુપુત્ર તરીકે પણ ઓળખાશે। ત્યાર પછી ભગવાન શિવે પોતાની જ્યોતિ સ્વરૂપે અંજનાના ગર્ભમાં પ્રવેશ કર્યો ને સમય જતા એક બાળકનો જન્મ થયો। તેમનું નામ બજરંગી રાખવામાં આવ્યું ને તે ધીમે ધીમે મોટા થવા લાગ્યા। એક વખતની વાત છે, બજરંગી ખૂબ જ ભૂખ્યા થયા હતા અને ત્યારે તેમનું ધ્યાન આકાશમાં ગયું। તે સૂર્યદેવને લાલ ફળ જાણી તેને ખાવા છલાંગ મારીને ત્યાં જઈ સૂર્યદેવને પોતાના ગનોફામાં મૂકી દીધા। આથી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો। ત્યારે ઇન્દ્રદેવે આવી તે બાળકને વજ્રનો પ્રહાર કર્યો, તેથી તે બેભાન થઈ ધરતી પર પડ્યો। તે જોઈ અંજના ખૂબ જ દુઃખી થયા અને પવન દેવે પોતાની ગતિ રોકી દીધી। તે ત્રિલોકીમાં હાહાકાર મચી ગયો। ત્યારે દેવતાઓએ આવી વાયુદેવને પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું કે મારા પુત્રને જીવિત કરો। ત્યારે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ત્યાં આવ્યા અને તેમણે બાળકને જીવિત કર્યો, પરંતુ વજ્રના પ્રહારથી હનુ કહેતા દાઢી ઉપર થયો હોવાથી હનુમાન તરીકે ઓળખાયા ને પછી ઇન્દ્રદેવે વરદાન આપી તેનું શરીર વગ્નનું બનાવી દીધું અને ત્યાં આવેલા તમામ દેવી દેવતાઓએ તેમને વરદાન આપ્યા। તેથી તે ખૂબ જ શક્તિશાળી થયા। એક સમયની વાત છે, બાલ હનુમાનજી તેના બાળ મિત્રો સાથે રમતા રમતા
ઋષ્યમુખ પર્વત પર જ્યાં ઋષિઓ તપ કરતા હતા. ત્યાં આવી તેમને રમતમાં હેરાન કરવા લાગ્યા. તેથી તેઓએ તેમને શ્રાપ દીધો કે તમે તમારી તમામ શક્તિઓ ભૂલી જાઓ અને જ્યાં સુધી કોઈ યાદ નહીં દેવરાવે ત્યાં સુધી તમને તમારી શક્તિની અનુભૂતિ નહીં થાય. ત્યારબાદ હનુમાનજી પોતાની તમામ શક્તિઓ ભૂલી ગયા ને એક સામાન્ય બાળકની જેમ વર્તવા લાગ્યા. અને મોટા થયા ત્યારે કિષ્કિંધાના રાજા સુગ્રીવની સાથે મૈત્રી થઈ. તે તેની સાથે રહેવા લાગ્યા. સમય જતા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પિતાના વચનનું પાલન કરવા વનમાં ફરતા હતા ને સીતાજીની શોધ કરતા કરતા ત્યાં આવ્યા ત્યારે વેદપાઠી બ્રાહ્મણના વેશે તેમને મળ્યા. પછી તેમને લઈને સુગ્રીવ પાસે આવ્યા અને તેમની સાથે મૈત્રી કરાવીને શ્રીરામ દ્વારા તેના મોટા ભાઈ વાલીનો વધ કરાવી તેને કિષ્કિંધાનું રાજ્ય અપાવ્યું ને વાલી પુત્ર અંગદને યુવરાજ પદે સ્થાપિત કરી સીતાજીની શોધ માટે મોટી વાનર સેના બોલાવી અને તેને 4 ટુકડીમાં અલગ અલગ દિશામાં મોકલી. અને હનુમાનજી, જાંબુવાન, અંગદ તેમજ નલ નીલ વગેરે પોતાની સેના સાથે દક્ષિણ દિશામાં સીતા માતાને શોધવા માટે ગયા. તે સમુદ્ર તટ પર આવ્યા ત્યારે એક પર્વત ઉપર બેઠેલા ગિધરાજ જટાયુના મોટા ભાઈ સંપાતિ દ્વારા જાણવા મળ્યું કે સીતાજીને લંકાપતિ રાવણ લઈ ગયો છે ને તેમને અશોક વનમાં રાખ્યા છે. પરંતુ લંકાપુરી જવા માટે આડો 400 ગાઉનો સમુદ્ર હતો. તેથી સૌ મૂંઝાયા. ત્યારે જાંબુવાને હનુમાનજીને તેની શક્તિ યાદ દેવડાવી કહીન રીંછપતિ સુનુ હનુમાના કામ ચૂપ સાધી રહે હો બલવાના. કવન સો કાજ કઠિન જગ માંગહી જો નહીં હોય તા તુમ પાનહીન. ત્યારે તેઓ સીતાજીની શોધ માટે લંકા જવા તૈયાર થયા ને જય શ્રી રામ કહી પ્રસ્થાન કર્યું. તે રસ્તામાં મૈનાક પર્વતે સમુદ્રમાંથી નીકળી હનુમાનજીને કહ્યું, તમે મારા પર વિશ્રામ કરો. ત્યારે હનુમાનજીએ તેના પર હાથ મૂકી આગળ ચાલ્યા. તે દેવતાઓએ હનુમાનજીની પરીક્ષા કરવા માટે મોકલેલી સર્પોની માતા સુરસા મળી એનો બુદ્ધિપૂર્વક પરાભવ કરી આગળ ચાલ્યા. તે સમુદ્રમાં રહેતી સિંહિકા નામની રાક્ષસીએ તેમનો પડછાયો પકડીને રોક્યા ને પોતાની ગતિ રૂંધાતા હનુમાનજી નીચે આવ્યા ને સિંહિકાને મુશ્રટિકાનો પ્રહાર કરી મારી નાખી. પોતે આગળ ગયા. તે લંકામાં અંદર જતા દ્વાર પાસે લંકીની એ રોક્યા ત્યારે તેને એક જ મુક્કાના પ્રહારથી મારીને પોતે લંકામાં પ્રવેશ કર્યો. બધાય મહેલમાં જઈને જોયું પણ ક્યાંય સીતાજી ન મળતા નિરાશ થઈ એક મકાન પાસે આવ્યા. ત્યારે તે મકાનમાંથી શ્રીરામ શ્રીરામ એવો અવાજ આવતો હતો. તે સાંભળી તેઓ અંદર ગયા. ત્યાં વિભીષણ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. તેમને મળ્યા ને પૂછ્યું કે રાવણે સીતાજીને ક્યાં રાખ્યા છે. ત્યારે તેમને કહ્યું કે અશોક વનમાં. તે ત્યાંથી અશોક વાટિકામાં જઈ સીતાજીને જોયા ને ઝાડ પર જઈ બેઠા ને મોકો જોઈ શ્રી રામ નામ મુદ્રિત અંગૂઠી નીચે ફેંકી. ત્યારે સીતાજી તે જોઈને નવાઈ પામ્યા ને વિચારવા લાગ્યા કે આ કોઈ અસુરની માયા લાગે છે. ત્યારે હનુમાનજીએ ટૂંકમાં તેમને રામકથા સંભળાવી. તેથી ખૂબ જ શાંતિ થઈ. તે વિલાપ કરતા બંધ થયા ને બોલ્યા કે તમે કોણ છો? જે હોય તે મારી સામે આવો. ત્યારે હનુમાનજી શ્રી રામ કહી નીચે આવ્યા અને સીતાજીને પ્રણામ કરીને કહ્યું કે મારું નામ હનુમાન છે ને હું શ્રી રામનો દૂત બની તમારી પાસે અહીં આવ્યો છું ને મારી ઓળખ માટે આ મુદ્રિકા સાથે લાવ્યો છું. તે સાંભળી સીતાજીએ રામના કુશળ સમાચાર પૂછ્યા. તે કહ્યા. પછી હનુમાનજીએ કહ્યું પોતાને ભૂખ લાગી છે. ત્યારે સીતાજીએ તેમને કહ્યું આ બગીચામાં ફળ તો ઘણા છે
પણ તેને રાવણની આજ્ઞા સિવાય કોઈ અડતું નથી. માટે તમે ખૂબ જ સાવધાનીપૂર્વક નીચે પડ્યા હોય તે ફળ ખાજો, પણ ઝાડમાંથી દોડતા નહીં. ત્યારે હનુમાનજીએ કહ્યું, માતા તમે તેની ચિંતા ના કરો, મને રાક્ષસોથી ભય નથી, પણ તમે આજ્ઞા આપો. ત્યારે સીતાજીએ હા પાડી તે હનુમાનજી ફળ ખાવા લાગ્યા. તે જોઈને રાક્ષસો ગુસ્સે થયા ને તેના પર હુમલો કર્યો. ત્યારે હનુમાનજીએ તેમને મારીને ભગાડી મૂક્યા. તે રાવણ પાસે આવી સઘળી વાત કહી. ત્યારે રાવણે પોતાના પુત્ર અક્ષય કુમારને મોકલ્યો. તે હનુમાનજી સાથે યુદ્ધમાં મરાયો. ને પછી રાવણે હનુમાનજીને જીવતા પકડીને લાવવા મેઘનાદને કહ્યું. ત્યારે મેઘનાદે ત્યાં આવીને હનુમાનજી સાથે યુદ્ધ કર્યું, ને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી હનુમાનજીને મૂર્છિત કર્યા, ને પછી નાગપાશમાં બાંધી રાવણની સભામાં હાજર કર્યા. ત્યારે હનુમાનજીને રાવણે પૂછ્યું. ત્યારે તેમને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું ભગવાન શ્રીરામનો દૂત છું, ને સીતાજીની શોધમાં અહીં આવ્યો છું, ને મને ભૂખ લાગી તે બગીચામાંથી ફળ ખાતા રાક્ષસોએ રોક્યો, તેથી મેં તેને માર્યા. અને પછી રાવણને સમજાવતા કહ્યું કે તું પણ સીતાજીને ભગવાન શ્રીરામને સોંપી તેની પાસે માફી માંગ. નહીં તો રામચંદ્રજી તો ભગવાન નારાયણ છે, તે તારો સમગ્ર કુળ સહિત સંહાર કરશે, માટે હજી સમય છે તો માની જા. પરંતુ રાવણ માન્યો નહીં ને ક્રોધિત થઈ સીતાજીને આપવાની ના કહીને હનુમાનજીને મારી નાખવાનો આદેશ આપ્યો. ત્યારે વિભીષણ સભામાં ઊભા થઈ બોલ્યા કે દૂત તો કદાપી મારવા યોગ્ય નથી હોતો, માટે અમને બીજો કંગી દંડ આપી છોડી મૂકો. ત્યારે રાવણ બોલ્યો, વાંદરાને પોતાની પૂંછ ખૂબ જ વહાલી હોય, માટે તેમની પૂંછ સળગાવી તેના માલિક પાસે મોકલી દો. ત્યારે બધા રાક્ષસો ઘી, તેલ અને કપડાં લાવી હનુમાનજીની પૂંછ ઉપર વીંટાળીને આખી લંકામાં ફેરવી એક ચોકમાં જઈ આગ લગાડી. ત્યારે હનુમાનજી શ્રીરામ કહી છલાંગ મારી મહેલની અટારી ઉપર ચડી ગયા, ને આખી લંકાને અનાથની જેમ બાળી સમુદ્રમાં જઈ પૂંછ ઠારી. પછી ભગવતી સીતા પાસે આવ્યા. ત્યારે સીતાજીએ તેમને ચૂડામણી આપીને કહ્યું કે તમે શ્રીરામને કહેજો કે 1 મહિનામાં અહીં આવી મને છોડાવશે નહીં તો હું જીવતી નહીં રહું. ત્યારે હનુમાનજીએ માતા સીતાજીને ધીરજ આપતા કહ્યું કે તમે ચિંતા ન કરો, ભગવાન શ્રીરામ મોટી વાનર સેના દ્વારા અહીં આવી અસુરોનો નાશ કરી તમને અવશ્ય છોડાવશે. પછી હનુમાનજીએ તેમની પાસે કોઈ નિશાની માગી. ત્યારે તેમને પોતાનો ચૂડામણી કાઢી આપ્યો. તે લઈ હનુમાનજી સામે કાંઠે વાનર સેના પાસે આવ્યા, અને પછી સૌ શ્રી રામચંદ્રજી પાસે પહોંચી તમામ વૃત્તાંત કહ્યું, ને સીતાજીએ આપેલો ચૂડામણી શ્રી રામચંદ્રજીને આપ્યો. તે જોઈ તેઓ ખૂબ જ દુઃખી થયા ને સુગ્રીવને કહ્યું કે હવે આપણે જલ્દી લંકાપુરી જવા તૈયારી કરવી જોઈએ. તે સાંભળીને તમામ વાનર સેનાને લંકાપુરી જવા આદેશ આપ્યો, ને સૌ મળી સાગરના કિનારે આવ્યા. પછી 3 દિવસ સુધી શ્રી રામ સાગરને પોતાના પૂર્વજ જાણી લંકામાં જવા માર્ગ આપવા માટે વિનંતી કરી, પરંતુ તેનો કાંઈ જવાબ નહીં મળતા શ્રી પ્રભુએ લક્ષ્મણજીને કહી ધનુષ્ય બાણ મંગાવીને સંધાન કરી તેને બાળવા તૈયાર થયા. ત્યારે સાગર પ્રગટ થઈ શ્રી રામને કહ્યું કે તમારી સેનામાં નલ અને નીલ નામના 2 વાનરો વિશ્વકર્માના પુત્ર છે, તેમને કહી મારા પાણી ઉપર સેતુ બંધાવો, કારણ કે તેમને વરદાન હોવાથી પથ્થરો પાણીમાં ડૂબશે નહીં. તે સાંભળે શ્રી રામચંદ્રજીએ આદેશ કર્યો ને આ કાંઠેથી સામા કાંઠા સુધી સેતુનું નિર્માણ કરી સમગ્ર વાનર સેના સહિત ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ લંકાપુરી પહોંચ્યા. પછી રાવણને સમજાવવા માટે
વાલી પુત્ર અંગદને લંકામાં મોકલ્યો. તેણે રાવણને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં. પછી શ્રીરામ પાસે આવી સઘળું વૃત્તાંશ કહ્યું. ત્યારે શ્રીરામ અને સુગ્રીવ તેમજ જાંબુવાને મળી રણનીતિ બનાવીને યુદ્ધની તૈયારી કરી. અને બીજે દિવસે રાક્ષસો સાથે ભયંકર યુદ્ધ થયું ને રાવણની પોણા ભાગની સેનાનો નાશ કર્યો. ત્યારે રાવણ ખૂબ જ દુઃખી થયો ને બીજા દિવસના યુદ્ધમાં મેઘનાદ આવ્યો ને તેમને ખૂબ જ ભયંકર યુદ્ધ કર્યું. ત્યાં સાંજ પડી ગઈ. પછી ત્રીજા દિવસના યુદ્ધમાં તેણે નાગપાશનો પ્રયોગ કરી રામ અને લક્ષ્મણને મૂર્છિત કર્યા. ત્યારે ગરુડજીએ આવી તેમને નાગપાશમાંથી છોડાવી સચેત કર્યા. બીજા દિવસે પાછું ભયંકર યુદ્ધ થયું. તેમાં મેઘનાદે વીરઘાતીની સાંગનો ઉપયોગ કરી લક્ષ્મણજીને મૂર્છિત કરી દીધા. ત્યારે વાનર સેનામાં ખૂબ જ હાહાકાર મચી ગયો અને શ્રી હનુમાનજી લક્ષ્મણજીને યુદ્ધ મેદાનમાંથી શ્રીરામ પાસે લઈ આવ્યા. ત્યારે શ્રી પ્રભુએ ખૂબ જ વિલાપ કર્યો. ત્યારે વિભીષણના કહેવાથી શ્રી હનુમાનજી લંકામાંથી સુષેણ વૈદને લઈ આવ્યા. તેમણે લક્ષ્મણજીની નાડી જોઈ અને કહ્યું કે જો સવાર સુધીમાં હિમાલય પર્વતમાંથી સંજીવની બુટી લાવવામાં આવે તો લક્ષ્મણજીનો પ્રાણ બચે. ત્યારે હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની આજ્ઞા લઈ હિમાલય તરફ પ્રયાણ કર્યું. ત્યારે તેની ખબર રાવણને થતા તેનો માર્ગ રોકવા માટે કપટ મુનિના વેશે એક રાક્ષસને ત્યાં મોકલ્યો. તે તળાવના કાંઠે મુનિનો વેશ ધારી તપ કરતો હોય તેવી મુદ્રામાં બેઠો. તેને જોઈ હનુમાનજી નીચે ઉતર્યા ને કપટ મુનિને આગળનો માર્ગ પૂછ્યો. ત્યારે તેણે કહ્યું કે તમે અહીં થોડો વિશ્રામ કરો. પછી હનુમાનજી પાસે રહેલા તળાવમાં જળ પીવા ગયા. ત્યારે મગરે તેનો પગ પકડ્યો. તેને હનુમાનજી એક જ મુક્કાનો પ્રહાર કર્યો. ત્યારે તે એક સ્ત્રીના રૂપમાં આવી અને કહ્યું કે તમે આ કપટ મુનિની વાતમાં આવતા નહીં, કારણ કે તે રાવણનો મોકલેલો રાક્ષસ છે ને તમારો માર્ગ રોકવા અહીં બેઠો છે. પછી હનુમાનજી એ પાછા આવી તેની સાથે યુદ્ધ કરી તેને માર્યો ને પછી આગળ ગયા. તે હિમાલયમાં દ્રોણગીરી પર્વત પર આવ્યા. ત્યારે વૈદના કહ્યા મુજબ તમામ ઔષધિઓમાંથી તેજ નીકળતું હતું. તેથી કઈ સંજીવને બુટી છે તે પારખી ન શક્યા અને આખો પર્વત ઉપાડી લંકાના રણ મેદાનમાં આવી મૂક્યો. તેમાંથી સુષણ વૈદ્યે સંજીવની બુટી લઈ લક્ષ્મણજીના મુખમાં મૂકી. એટલે તેમની મૂર્છા ઉતરીને શ્રીરામ સહિત સર્વે વાનર સેના રાજી થઈ. તેની ખબર મેઘનાદને પડી. ત્યારે તે કુળદેવીના મંદિરે ગયો અને યજ્ઞનો આરંભ કર્યો. આ બાજુ વિભીષણને એ ખબર પડતા તેમણે શ્રીરામજીને વિનંતી કરી કે જો મેઘનાદ આ યજ્ઞ પૂર્ણ કરશે તો તે અવધ્ય થઈ જશે અને તેને કોઈ મારી નહીં શકે. તે સાંભળી નલનીલ, અંગદ તેમજ હનુમાનજી વાનરસેના લઈ જે ગુફામાં મેઘનાદ યજ્ઞ કરતો હતો ત્યાં આવ્યા અને તેના યજ્ઞનો વિધ્વંસ કર્યો. તેથી મેઘનાદ ખૂબ જ ક્રોધે ભરાયો અને ગુફાની બહાર આવી યુદ્ધ કરવા લાગ્યો. તે અનેક અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કરી ખૂબ જ ભયંકર યુદ્ધ કર્યું, પણ લક્ષ્મણજીને જીતી ના શક્યો. ત્યારે લક્ષ્મણજી એ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરી એક જ બાણથી તેમનું મસ્તક કાપી નાખ્યું ને તે ધરાશાયી થઈ મેદાનમાં પડ્યો. તેની ખબર રાવણને થતા તે ખૂબ જ દુઃખી થયો અને કુંભકર્ણને જગાડી તેને યુદ્ધ માટે મોકલ્યો. પણ શ્રી રામચંદ્રજીએ એક જ બાણથી તેનો પણ નાશ કર્યો. ત્યારબાદ રાવણ વિચારવા લાગ્યો કે હવે શું કરવું. પછી તેણે પાતાળમાં જઈ અહીં રાવણ અને મહી રાવણને કહ્યું. ત્યારે તેમને કપટથી રામ લક્ષ્મણનું હરણ કરી પાતાળમાં લઈ ગયા. આ બાજુ સવાર થતા રામ લક્ષ્મણને પર્ણકુટીમાં જોયા નહીં. ત્યારે સૌ દુઃખી થઈ સુગ્રીવને વાત કરી.
ત્યારે વિભીષણે કહ્યું કે આ કાર્ય અહીં અને મહી રાવણ સિવાય કોઈ ન કરી શકે. પછી હનુમાનજી પાતાળ માંગ ગયા ને ત્યાં જઈ નગરમાં પ્રવેશ કરતા હતા ત્યારે મકરધ્વજ નામનો વાનર તે નગરની ચોકી કરતો હતો. તેણે હનુમાનજીને રોક્યા ને પછી હનુમાનજીના પૂછવાથી તેણે કહ્યું કે હું કોઈ સામાન્ય વાનર નથી, પણ મહાબલી હનુમાનજીનો પુત્ર છું. ત્યારે હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે હું તો બાલ બ્રહ્મચારી છું, તે મારો પુત્ર ક્યાંથી હોય. પછી વિગત પૂછતા મકરધ્વજ તેની માતા પાસેથી જે જાણ્યું હતું તે હનુમાનજીને કહ્યું કે લંકાનું દહન કરીને કુશ બુજાવવા માટે તમે જ્યારે સમુદ્રમાં પડ્યા ત્યારે તમારા પરસેવાનું ગુણ સમુદ્રમાંથી મારી માતાએ પીધું, તેમાંથી મારો જન્મ થયો. ત્યારે હનુમાનજીએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હે પુત્ર, મારું નામ જ હનુમાનજી છે, તો હવે મને જવા દે. ત્યારે કહ્યું કે હે, હું આપનો પુત્ર છું અને અહીં આ નગરની રક્ષામાં છું, એટલે તમને અંદર નહીં જવા દઉં. પછી બંને વચ્ચે યુદ્ધ થયું ને હનુમાનજી મકરધ્વજને નગરના દ્વાર સાથે બાંધી પોતે અંદર ગયા અને તપાસ કરતા માલુમ પડ્યું કે શ્રી રામ અને લક્ષ્મણની બલિ દેવા માટે અહીં રાવણ તેમની કુળદેવીના મંદિરે લઈ ગયો છે. ત્યારે ત્યાં જઈ માતાજીની મૂર્તિ પાછળ ઊભા રહીને બધું જોયું ને પછી મોકો મળતા અહીં અને મહી રાવણને મારી શ્રી રામ અને લક્ષ્મણજીને પૃથ્વી પર લંકાપુરીમાં લાવ્યા. ને બીજે દિવસે રાવણ શ્રી રામચંદ્રજી સામે યુદ્ધ કરવા આવ્યો ને વિભીષણના કહેવા મુજબ એક જ ધનુષ્યમાં 21 બાણ ચડાવી શ્રી રામચંદ્રજીએ રાવણનો વિનાશ કર્યો. ત્યારે મંદોદરીએ ખૂબ જ વિલાપ કર્યો. પછી વિભીષણને લંકાનો રાજા બનાવીને રાજ તિલક કર્યું ને તે ખૂબ જ માનપૂર્વક માતા સીતાજીને લઈને રામચંદ્રજી પાસે આવ્યા. ત્યારે શ્રી પ્રભુએ માતાની અગ્નિ પરીક્ષા લઈ તેમનો સ્વીકાર કર્યો અને વિભીષણે પુષ્પક વિમાન મંગાવ્યું ને સૌ અયોધ્યા પૂરી ગયા. પછી ત્યાં રામરાજ્યની સ્થાપના થઈ અને સર્વને ભેટ સોગાદ આપતા હતા. ત્યારે સીતાજીએ હનુમાનજીને પોતાનો ખૂબ જ કિંમતી મોતીનો હાર ભેટ આપ્યો. ત્યારે હનુમાનજી તે મોતીને પોતાના દાંત વડે તોડી તોડી જોવા લાગ્યા. ત્યારે સીતાજીએ પૂછ્યું કે હનુમાન, મેં તને આટલો કિંમતી હાર આપ્યો, તેને તું તોડે છે કેમ? ત્યારે હનુમાનજીએ કહ્યું કે જેમાં શ્રી રામ ન હોય તે કોઈ વસ્તુ મને ગમતી નથી. ત્યારે કુતૂહલવશ શત્રુઘ્ન બોલ્યા કે હે હનુમાનજી, જો તમે એમ કહેતા હો તો શું આ તમારા શરીરમાં શ્રી રામચંદ્રજી છે? ત્યારે તરત જ હનુમાનજી પોતાની છાતી ચીરી તેમાં સર્વે લોકોને રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન કરાવ્યા. ત્યારે સૌ નવાઈ પામ્યા અને સીતાજીને પણ પ્રતીતિ થઈ કે હનુમાન ખરેખર શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત છે. આમ હનુમાનજીના અનેક ચરિત્રો છે જેનો કહેતા પાર આવે તેમ નથી, કારણ કે તેઓ ચિરંજીવી છે અને ચારે યુગમાં ખૂબ જ પ્રતાપી અને શક્તિશાળી છે. તેમણે ત્રેતા યુગમાં શ્રી રામચંદ્રજીની સેવા કરી, પછી દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ પરમાત્માની પણ સેવા કરી અને કળી કાળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પણ સેવા કરી ને અત્યારે તેઓ સાળંગપુર માંગ પ્રગટપણે રહી અનેક લોકોનું દુઃખ દૂર કરે છે. માટે એટલું જ કહી શકાય કે ચારો જુગ પ્રતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. આટલું કહી શ્રી હનુમાન જયંતી નિમિત્તે આપને શ્રી હનુમાન ચરિત્ર ટૂંકમાં શ્રવણ કર્યું અને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ હેતપૂર્વક શુભકામનાઓ અર્પણ કરી. કૃતાર્થતાના દિવ્ય અનુભવ સાથે આપ સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.